આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખીરપુરા ગામ એક નોંધ લેવા જેવું ગામ છે. આ ગામમાં કોઈ પણ પ્રકારની અસ્પૃશ્યતા નથી અને એ ગામમાં સ્મશાન પણ એક જ છે. અને જેણે ફોન કર્યો એ પટેલભાઈ છે અને એણે ફોન કર્યો છે દલિતના દીકરા માટે. તો આવો સંપ પણ છે ત્યાં. તો આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે, નોંધ લેવા જેવો છે. અગાઉના ઓડિયો અમે જો મેળવ્યા હતા એમાં ઘણી બધી અસ્પૃશ્યતાની વાત આવે છે, પણ આ જ ગુજરાતમાં આવા પણ અમુક ગામ છે કે જ્યાં કોઈ જાતની અસ્પૃશ્યતા રાખવામાં આવતી નથી. તો આ ઓડિયો પૂરો સાંભળો. હેલો, હા બોલો. જય માતાજી સાહેબ. જય માતાજી, જય ભીમ. હા, અમે ગલ્લા ઉપર જોયું ભાઈ ના થયો ભાઈ બનાવી. ગલ્લા પર જોયું? હવે કોના ગલ્લા પર જોયું? આપડા ભાઈ બાઉભાઈ ના થયો ભાઈ બના હતા એ વણકર સમાજ. શું જોયું? હા, શું જોયું? એટલે આપડે એના સંબંધ માટેની વાત હતી. કોના સંબંધની વાત છે? હા, કોના માટે સંબંધ કરવો છે? એ બાઉભાઈ ના બાબલા ના. શું નામ છે એનું? શું નામ તમારા બાબલા? હર્ષદ કુમાર. હર્ષદ કુમાર, આખું નામ? હર્ષદ કુમાર બાઉભાઈ વણકર. બરાબર. યુટ્યુબ માં મેળવાનું છે? યુટ્યુબ માં આલું છે ને? યુટ્યુબ માં આલું છે? હા, આલ્યો એમ કે પપ્પા તો. એમ કામ શું કરે છે ભાઈ હર્ષદ કુમાર? ઘરે હાલ તો મજૂરી કામ કરે, ગલ્લો છે પોતાનો. કાનનો બોલો? ગલ્લો છે, એક ના એક છોકરો જ છે ને મકાન થતા બારું. ક્યાં ગામમાં રહે છે? હીરપુરા, વિજાપુર તાલુકા હીરપુરા કોમાઈ. ઉંમર કેટલી થઈ એની? કમ સે કમ 35-36 વર્ષ જેવું ગણો. લગ્ન થયા હતા? ના, લગ્ન થયો જ નહીં બાપા. કેમ આટલું બધું મોડું? હા સાહેબ, નહીં જોતા મારામાં તૂટ છે ને બધા આમાં બધા તૂટ પડી જાય દેશમાં. પુરુષો તૂટ નહીં પડી સાહેબ. છોકરીઓ વધારે બનેલી છે મારા વનકર સમાજમાં. અને વાત સાચી છે, વનકર સમાજમાં છોકરીઓ વધારે બનેલી. હા, ના ભાઈ ભણ્યો નહીં હોય. ભાઈ કેટલું બનેલું? ભાઈ 5-5 છે. તો અભણને ભણવાનો અધિકાર જ નથી, અરે લગ્ન કરવાનો અધિકાર જ નથી. ભણેલા છે ને એને જ દીકરી મળવાની છે. હા, એ તો એવું જ છે ને, મને ખબર છે. હવે દીકરાનું ભણાવો મળો, બીજું રહેવા દો. જો ભણાવશો નહીં કોઈ દીકરી એને પરણશે નહીં આવે તો એની જિંદગી હેડે જાય, સમજી લો. વાત સાચી સાહેબ. આમાં શું છે, જો હું તો પટેલ છું, મારા છોકરો ભણેલો હતો કોલેજ. હા, એનું થઈ ગયું. પટેલ સમાજ મારા 7 વીઘા જમીન છે, અત્યારે 30-35 લાખની વીઘો અત્યારે થઈ ગઈ છે. ઓહો. તે છતાંય સંબંધ નહીં થતા. બોલો, તે પહેણાયો હમણાં એ 2 વખત પેલી થયેલી છોકરી અંગાથી પહેણાયો. છૂટી થયેલી એટલે બધા આડો આવડો ગોછો ખાતી આવી. હું આખા કોઠાનો કલર, આખા તાલુકાનો કલર કરેલો છે બધા ઘેર ઘેર. હું પેન્ટર છું જાતે. પટેલ શું થતો એ. હા, રાજકારણમાં મારો નંબર આવે 1st નંબરનો. શું વાત છે? તાણે ભલભલા રાજકારણીઓને લઈ નાખું એવું માણસ નું. શું વાત છે? તે છતાં મારા ઘેર ખોટ પડી ગયો. શું કેવું કયો? તો હવે તો કોઈ મારે કોઈ વ્યસન નહીં પાછો સાહેબ. બોલો નહીં કઈ ના આપો, તમે એકલા વાત કરો. એ ભાઈ પછી બોલ નહીં કરવાનું કે ના પાડો એટલે 2 અવાજ એકારે નો સંભળાય, બરાબર ને? ઓલું 2 અવાજ આવે. જો હજી બોલે છે, તમે એક બાજુ આવીને વાત કરો, કોઈ વાતો કરો. હા, ચલો બોલતા. મારા જેવાને જો રહી જતું હોય તો પણ આવા જેવાના ગરીબ ના તો છોકરા હું ના રહી. અરે પણ એનો ભણેલો નથી છોકરો. બાકી વણકર સમાજમાં તો થઈ જ જાય છે, નથી વાંધો આવતો. પણ ભણેલા ગણેલા છોકરીઓ છે ને, ભણેલા ગણેલા છોકરા માંગે છે. ભણેલા ગણેલા કમાતા હોય ને એવા છોકરા માંગે છે. એટલે હવે જે છોકરા છે ને એને કેવો ભણવા મળે. જો ભણશે નહીં ને તો છોકરીઓ નહીં મળે ને, વાંઢા મરી જવું પડશે, બરાબર ને? ભણશે નહીં ને તો બહુ તકલીફ પડવાની છે, બરાબર? છોકરો છો નોકરીઓ મળે છે, નોકરીઓ ન મળે. કઈ નોકરી માટે જ ભણવું એવું જરૂર નથી. તમારી આગળ શિક્ષણ છે તો તમે ગમે એ ધંધો કરી શકશો ને. ગમે તો ધંધો થઈ શકે. પછી તો ઓલું ભણતર જ નહીં હોય તો શું થાય એ કહો.
હે વાત સાચી. એટલે ભણવું જરૂરી છે એમ. ભણવું જરૂરી છે. આ કેટલું કમાય, કેટલું આ છોકરો, હા આ છોરો કેટલું કમાય? 5,000. 5,000 માં થોડું પૂરું થાય? જવા દો ના વખતે. 5,000 ના, માં એ તો- ઈ પોતે ખાય કે બૈરાને ખવડાવે? ના એ તો એને ઈ પપ્પા બૈરાને ખવડાવે, પોતે શું ખાય એમ? એમના કોમું જ હોય ને, 150 રૂપિયા મજૂરી મળે ને, 150-200. 150-200 માં ન પૂરું થાય. ના થાય પણ ગલ્લો છે ને પોતાનો ચલાવજો ને, તો એમાં કેટલા મળે? એમાં 5,000-6,000 રૂપિયા મળે મિનિમમ નફો. 6,000 મળે એમ? હા એટલે પાનનો ગલ્લો ક્યાં ગામમાં છે? ના ગોમ એ હજન મેલામાં છે. એટલે એના વિસ્તારમાં છે ને, વણકર વિસ્તારમાં છે હા એના વિસ્તારમાં ચાલે છે. કે જનરલમાં હાલે છે? ના વિસ્તારમાં, એના વિસ્તારમાં. બીજા એનો- કોઈ ત્યાં પટેલો પાન માન ખાવા જાય ખરા? ના પોન તો આવો બધા લેવા મસાલા ને એવું બધું. એમ બીજો સમાજ આવે એમ ને? હા દેહ છે, ઠાકોર છે, બધા આવું હોય આવતા જતા. કે આમ અભરચેટ જેવું નહીં રાખતા હોય? ના અમારે એટલું બધું અમારી બાજુ સાહેબ એવું નહીં. આ પરકેટ બાજુ ઉત્તર ગુજરાત બાજુ થોડું ઓછું છે. એવું છે? એટલે અમારા વિસ્તારમાં બીજા ગોધીનગર ની બાજુ થોડું ઘણું હોય, અમારી બાજુ નહીં. હા, નહીં તો ક્યાંક ઓલું છે ને, ઘોડી ઉપર ચડવાનો દે ને એવું બધું છે ને? ના એ મોણસા ની એ બધું છે ને, એ બધા બાપુ હોય કે ના મારા હોય તો બાપુ બોલી નાખો પટેલ ચાલે તો હોય. હે કારણ અમે તો ચરવા દઈએ, અમે તો વરઘોડો કાઢવા દઈએ ને. તમારા વિસ્તારમાં સારું છે એમ ને? હા અમારા બાજુ ના હોય એવું ચાલે. વાહ ભાઈ વાહ, તો સારું લ્યો. દરેક નો હક છે. હમ. એ અમે જોઈએ છે ઘણા વખત કોરીનું અપમાન કરે છે ને આ બધા લોકો ક્ષત્રિયો. હે એ બધા લોકો એ રહે ના કાઢવા દે. મારે તો બધો પટેલો તો કોઈ બોલું જ નહીં. પટેલોની કોઈ પક્ષી વધારે તો હોય. હવે મંદિરમાં દર્શન કરવા જોઈએ છે. અત્યારે સ્મશાનમાં એક જ પેલા એના ઉપર પેલું કરાય છે. એમ એક બસડમાં જ બધું કરે એમ ને? હા સૂટ આલી ને હમણાં મોરી અને જુદું બારતા હતા. હવે કોમના બાજુમાં જગ્યા થઈ કરે. હવે એક સાથે જ બધું. આમાં સ્મશાન બનાવે શું છે સાહેબ? સ્મશાનના બાજુમાં ઘર બનાવેલો હતો. એટલે મેં કીધું કે ભાઈ તમે ન બધું સ્મશાન અમે તમને જગ્યા લઈ બનાવો, પૈસા લઈએ, સરકારમાં આવેલા પાછા 2-3 વખત જ્યાં આમાં ઘર બનેલો હોય એના બાજુમાં સ્મશાન તો ના બને સાહેબ. એમ સોસાયટી હોય અને બાજુમાં સ્મશાન હોય તો સ્મશાન જો ગોમવાળા સાથ કરાવીને જો બીજા બનાવતા તો વધુ ખરો. એટલે યોન કીધું પણ એ ના માન્યું. હું કહું તમે ન વધવા મારે ભેગું ના પેલું કરજો, બીજું શું કહે થોડું પેલું થઈ જાય. તો પછી ભેગું કર્યું કે અલગ કર્યું? પછી ભેગું કોઈ ભેગું જ નહીં. એક જ સ્મશાન એમ ને? તો એ લોકો તો દફન વિધિ કરતા છે ને? અમુક દફન વિધિ કરે, અમુક બારે એવું બધું છે. એટલે તમારા ગામમાં એક જ સ્મશાન છે ટૂંકમાં, બરાબર ને? હા પટેલોનું જ હતું. હે પટેલોમાં બધું જ ભેગું કર્યું. દેહ ઠાકોરોનું બધું. દેહ તો બીજા બાર પટેલોનું બધું જ ભેગું છે. ઠાકોરોનું બધું હા બરાબર. બનાવ્યું 70-80 લાખનું બનાવ્યું છે. એટલે નહીં દલિતો ત્યાં વિધિ કરીએ કે દલિતો અંત્યક્રિયા કરીએ કે ત્યાં? કયું ગામ છે? હીરપુરા. ખીરપુરા? હા ધારાસભ્યનું ગામ છે હીરપુરા. ખીરપુરા હીરપુરા લાડોલના બાજુમાં આવ્યું. ખીરપુરા તાલુકો કયો? વિજાપુર. વિજાપુર. જિલ્લો? જિલ્લો મહેસાણા. વિજાપુર તો સારું કહેવાય. રમણભાઈ ચાર લાઈન વાળા. હા બરાબર. ધારાસભ્ય બન્યા હતા ને સીજે ચાવડાના હોમાં. તને અસ્પૃશ્યતા જેવું નથી એમ ને? ના મારી બાજુ એવું કશું જ ન. અમુક હોય પણ અમુક મોટા ભાગનું નહીં અમારે બધું. બધા એકાબીજાના લગ્ન પ્રસંગમાં બધા જાય ખરા? આવું છે ને અમારે તો જમવા. એમ જમવા આવે બધા એક સાથે એક પંગતમાં બેન જમવા બધા? એટલે પટેલ પતિ છે એટલે એ દેશોમાં કશું એવું નહીં. ઠીક. છોકરાનું નામ શું છે? છોકરાનું નામ બોલો તો. હર્ષદભાઈ. હર્ષદભાઈ બાબુભાઈ. અટક વણકર માં આવે. વણકર બરાબર. અમે સાહેબ હું છે અમે તો આ વણકર પરમાર લવવા આ બધા જુદી અટકોમાં આ હતા. મારે આવું છે આ બધા મારે ઓણે આવું છે બધું. આનો ફોટો મોકલતા આવડે છે તમને? ફોટો ફાવશે તો મોકલો. મને તો આનું સાહેબ ફાવતું નહીં. હું એ SSC 3 વખત નાપાસ થયેલું છું.
તમે હોત એટલે હાલો મોબાઈલ કરતા ને આવતાની વાતો કરીએ છે બધા તો ફાવતું નહીં. આ કાંઈ તો નહીં, મોકલાવીએ કોકના હાથે. ફોટો પછી મોકલી દો, આ નંબર ઉપરથી મોકલજો હો. હા એ નંબર પર મોકલે. ભલે ભલે, આ તમારો આ નંબર હોવો જોઈએ 45 વાળો હો. હા આ નંબર પર. ભલે કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો, યુટ્યુબ માં મેલ દેવો, કાંઈ વાંધો નહીં. ભલે ભલે, બરોબર. ઓકે ઓકે. હા ઉંમર એની 35-36 વર્ષ છે. 35-36, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મેળ આવી જાય મેળ ક્યાંક હો, બરાબર ને. હા પણ હત્યા ચાલશે. ભલે ભલે ભલે, કાંઈ એના પપ્પા તો કીધું ગમે તે અટક ની હત્યા ચાલશે એમ કે શું કરે બાપુ. ભલે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. બાપ બેટો બે રોજી કોઈ શું કરે. હા એકલા હોય તો પછી એવું જ દિશા થાય નહીં તો. ના જો એ અમારા કોમ આવના મેં એના પાન બેહીએ એ અમારા પાન આવે બધું કશું એવું નહીં. ના સારું કહેવાય, સારું કહેવાય, સરસ સરસ, તમારું કામ સારું કહેવાય, લ્યો ને, બરાબર ને. ભલે ભલે. અને તમે સેવા જબરદસ્ત ઉપાડી છે. એ સારી સેવા કરીએ છીએ ને. અરે સેવા એટલે મને તો આનંદ થઈ ગયો. જો બીજા રાજ્યમાં તો છેતરી છું કે 1500 ફી ભરવાના, 2000 રૂપિયા ફી, અરે ભાઈ 2000 રૂપિયા ફી ભરવા માટે પૈસા ના વપરાના. હા 2000 ભરીને હું નક્કી કે તમે એનો લગ્ન કરાવો. હા વાત સાચી છે, આપણે તો ફ્રીમાં હોય, 1 રૂપિયો નહીં લેવાનો. હા એ તો મને ખબર જ નહીં હોય, જોયું એટલે તો તમને ફોન કર્યો. ના ના એ સારું કર્યું, સારું કર્યું. મારા ભાઈબંધને કીધું કે યુટ્યુબમાં આવે ને યાર આપણે લખાવું વાંધો છે. હા બસ એમ, હા એમાં વાંધો શું છે, અમે ક્યાં પૈસા જવાના છે, બરાબર ને. અને નસીબ જાગ્યું તો હા ભલા. હા થઈ જાય તો થઈ જાય ને, બીજું શું એમ, બરાબર ને. હા સાચી વાત છે. તો નસીબ ઉપર આધાર છે. ના ના સાચી જ વાત છે, સાચી વાત. અને સાહેબ જે સેવા કરવામાં છે. હા 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 બરાબર. વાત સાચી ખોટી. હા હા તો પછી બીજા રાજ્યમાં તમે જોવું છે સાહેબ, પૈસા 2500 50,000 રૂપિયા નાખીને હા હા એનો જવાબ નહીં મળતો. બોલો. હા તોય એટલે સવાલ નથી. આ યુટ્યુબમાં 2-4 જગ્યાએ એવું ચાલે છે. યુટ્યુબ ની અંદર કરોડપતિ ની છોકરી છે, તમારે લગ્ન કરો તો મળો, અને એનો નંબર આલે, પણ કરોડપતિ છોકરીનો નંબર ના આલે. સાચી વાત, સાચી વાત. મેં કીધું એક ભાઈ તમે જો એક પેલી કરોડપતિ પાર્ટી ની છોકરીનો નંબર આલો એટલે અમે નક્કી કરીને પર તમારા 2500 તમારે પડી દેવા, 2500 ને 5000 ભરવાના. બરાબર બરાબર બરાબર. આમાં નક્કી તો થવું જોઈએ. હા 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 હા. ના ના પણ આવા લોકો, કેટલા લોકો આપણા ગુજરાતના લોકો ફસાઈ ગયા છે પૈસા નાખવામાં. બોલો. હા ફસાઈ જતા હોય, ખરી વાત. આપણે જ એક મારો ભાઈબંધ ફસાઈ ગયો હતો કે મેં આરા 2500 2 વખત નાખ્યા. એને બીજા આ તો તમારી યુટ્યુબ ને હમણાં તમારે તો પેલું થયું એ ભાઈને તો મારી 2500 2 વખત નાખ્યા, 5000 જતા રહ્યા. શું વાત કરો. આમાં કોઈ જવાબ જ નહીં હાલતો રહ્યો. તાને આવા જે બાબુ તત્વો છે એટલે એનું તો ધ્યાન રાખવું પડે, સમજી લો. યુપી નો ભાઈ હતો એક. યુપી બાજુનો કયો વિસ્તારનો, એ પ્રયાગરાજ બાજુનો હતો. પ્રયાગરાજ બાજુ ઓફિસ છે કોક. બરાબર બરાબર. હા હા. અને त्यो આવો અને તે પેલી કરો અને મુલાકાત કરો અને છોકરીઓ બધી બતાવી, અમે ત્યાં જાય એટલે લૂંટી લેવાના ધંધા છે. યુપી બિહાર જાય તો હું દશાવા ગુજરાતી લૂંટી જ લીધા. અને જો યુપી બિહાર નો હોય આવે તો વચ્ચે આપણો લૂંટી જાય. હા સાચી વાત છે. સાચી વાત છે. અમે હું છું ભાઈ છોકરો આપણને પેલી કરી આવતા. આ યુટ્યુબ ની અંદર આવે રહ્યો, હું જોઉં છું અત્યારે 40-45 બધી છોકરીઓ બતાવશે, કરોડપતિ છે ને ઘર જમાઈ એના જુઓ છે. મેં કીધું કે મારા ઘર જમાઈ જવું છે. બોલો. કરોડપતિ હોય ને તો મારે એની સેવા કરવાની, પગ દબાવવાનું બધું કરું. પટેલ શું છે તો મારે એના પૈસા જરૂર નહીં, પણ મારે કરોડપતિ ને ઘેર જવું છે. સાચી વાત છે કે તમે ફી ભરાવો પેલા 2500-3000. મુકો ફી નહીં, 10,000 ભર પેલા પૂછી લે કરોડપતિ છોકરી. 45-50 આવા જવાબ મળી ગયો. અને તમારે તો રેગ્યુલર જવાબ છે, રૂપિયા ફી નહીં લેવાની, સેવાઓ કેટલી. હા બસ બિલકુલ નહીં, બિલકુલ નહીં. અને આવી તો કરતા રહેજો, ભગવાન તમને પેલું એક કરશે યાર, બીજું તો શું. ઠીક છે ઠીક છે. ના ના કાંઈ નહીં, આપણે તો હું તો તમારો વિડીયો કાયમ જોઉં છું. શું વાત છે. હા મને તો મજા આવે. બધા તમે જેટલા છે ને બધાના, એ બધાના જોતો લાઈન સર જોતો જાઉં છું. શું વાત છે. સરસ કોમ કરી દીધું. લ્યો આ અપલોડ એને ચોકઠો ગોઠવાઈ ગયો એટલે મેં મારા ભાઈબંધને કીધું કે જો ચોકઠો ગોઠવાઈ ગયો ઘણી જગ્યાએ. હા બરાબર બરાબર. હા સાચી વાત. એ માનતા નતા મારા ભાઈબંધ. કીધું લખાવો તો ખરા, નંબર આવી જાય. ફોટો નાખીએ તો સેટલમેન્ટ થઈ જાય. ગમે તો કોઈક છોકરી હોય મેળ આવી જાય તો એવું જોઈએ ને. વણકર સમાજ ની હોય તો બીજા સમાજ ની ગરીબ બની આ તૈયાર બને. આપણે શું વાંધો. બરાબર બરાબર. ત્રીજું ચોથું પણ હિલું હોય ને ન બનેલી હોય તે ચાલશે.
ના ના ખરી વાત છે, ખરી વાત છે. એને તો વધી ખવડાવવાનું છે. મજૂર તો છોકરો કરે એવું છે બાપ. હા બિલકુલ બિલકુલ, ના ના સાચી વાત છે, સાચી વાત છે. એમ તો એના ભાઈ બાબુભાઈના ભાઈ છે બીજા, એ સહકારીમાં મંત્રી ડેરીમાં ખરીદ વેચાણમાં છે પારા. હે 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 એટલે અમારું નહીં કીધું કે અસ્પૃશ્યતા ને બધું એ બધું નહીં બધું હોય બધું હે એવું રાખતા નહીં બને તો. ના ના સારું 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 સારું. ના મારા ગામમાં તો અમુક તો નોકરિયા છે પરમારોમાં ને એમાં બધામાં. હે હે ના ના ડોક્ટર છે ભાઈ તો સિવિલ ની અંદર, ભાઈ તમારો ડોક્ટર છે અમદાવાદ સિવિલમાં દોતનો ડેન્ટલ વિભાગમાં. હે ને હે ને હા હા ટીડીઓ છે, હા ડાયાબિટીડીઓ છે. હે હે ના ના સારું સારું. ઘણા છોકરા બધા નોકરિયા છે. સરસ સરસ સરસ. ભણેલા છે એ નોકરીઓ મળે છે, એવું નહીં કે નહીં મળતું. હા ભણા તો નોકરી મળે ને, તો વાત સાચી છે. મેં કીધું આ સરકારમાં તો બધાને પૈસા વગર મળે છે નોકરી. લાવવાનું હું કહું હોય છે ભ્રષ્ટાચાર થાય હોય 10%. પણ એવું તો આ સરકારમાં તો મેં કીધું કે ઘણા નોકરી મળી. મેં કંડક્ટરમાં કોંગ્રેસ સરકારમાં સાહેબ કંડક્ટરની નોકરીમાં 25,000 આલો પગાર. જયારે કોંગ્રેસની સરકાર હતી ને ગૃહમંત્રી પ્રભુ રાવલ હતો. આમાં કઈ બહુ રાજકારણની વાત આપણે નથી કરતા, બરાબર. ના તો વાત છે કહેવાનું કે એ વખતે મારા 25,000 માં જતા પોલીસ ખાતા ભરતીમાં. એ વખત ગૃહમંત્રી પ્રભુ રાવલ સ્ટેજ ઉપર બેસેલો ને ભરતી થતી હતી, મારો નંબર આવેલો હતો પેલો દોરમાં બધો. પેલા ભાઈ શીખરામ આપ્યો કે આ છોકરાનો પહેલો નંબર આવ્યો દોરમાં બધી રીતે. એ પેલો ભાઈ કે છોકરા સાહેબ ને નક્કી કરી કાઢેલા. ના ના ખરી વાત છે, ખરી વાત છે. એટલે મને એમ કે 25,000 આપી મારા ભાઈને લઈને આવ્યો. હું પૂછવા જઉં. રાઠોડ સાહેબ હતા કે ના 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 કરશો ને કોઈ નક્કી નહીં કરો તો. શીખ સાહેબ કે છોકરું નંબર હોશિયાર દોરમાં પહેલો નંબર બધી રીતે લઈ લો તે છતાં મને ના દીધું. બોલો. બરાબર બરાબર. અને 25 છોકરો લેવાનો હતો 5,000 માં. વિચાર કરો એ વખત મારું નસીબમાં ન હોય. એવું થયું હોય. કઈ વાંધો નહીં, ભલે ભલે મારે બીજે ફોન આવે છે ને તો આપણે મૂકી દઈશું. હા કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ભલે ભલે. ઓકે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.